બાળકોને લંચ બોક્સ માટે નવી નવી ડિમાન્ડ તો આવતી જ રહેતી હોય છે. તો આજે આપણે બાળકોના લંચ બોક્સ માટે ઇન્સ્ટન્ટ બની જતા મિની ઉત્તપમ બનાવી લઈએ, જે બાળકો ખૂબ જ શોખથી ખાઈને આવશે. તો એની માટે 1 વાટકી સોજીમાં 3 વાટકી છાશ નાખીને 15 મિનિટ માટે પલાળી દઈશું, તો સોજી આપણી સરસ ફૂલી જશે. તો હવે આમાં સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા નાખી બેટરની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે જરૂર મુજબ પાણી નાખી બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો ઉત્તપમ માટે બેટર આપણું રેડી થઈ ગયું છે. અને આજે મેં રોઝ કુકવેર પરથી 4-in-1 મિની ઉત્તપમ પેન પરચેસ કર્યું છે. અને રોઝ કુકવેર ઇન્ડિયાની નંબર 1 ટ્રેડિશનલ કુકવેર કંપની છે. અને 4 કિલોના વજનમાં એકદમ હેવી મટીરિયલમાં ઉત્તપમ પેન આવે છે. અને એક જ વખતમાં તમે 4 ઉત્તપામાં બનાવી શકો છો, એટલા માટે આ ટાઈમ સેવિંગ પણ છે. તો પહેલા તો આપણે ઉત્તપા પેનને સિઝન્ડ કરી લઈશું. તેની માટે પેનને સારી રીતે વોશ કરી આ રીતે થોડું થોડું તેલ નાખી કાંદાને આ રીતે સાંતળી લઈશું. અને ત્યારબાદ કાંદા કાઢી પેનને સાફ કરી આ રીતે થોડું થોડું ઘી, તેલ અથવા તો બટર નાખી દઈશું. અને 1 ચમચા જેટલું બેટર આપણે પેનમાં ફેલાવી દઈશું. અને આની ઉપર બારીક સમારેલા કાંદા, ટામેટા, લીલા મરચા, ધાણા આ રીતે થોડા થોડા નાખી ઉપરથી આ રીતે થોડો થોડો સાંભાર મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. અને ધીમી આંચ પર નીચેથી થોડીવાર ક્રિસ્પી થવા દઈ સાઈડ ચેન્જ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા ક્રિસ્પી ઉત્તપા બન્યા છે. અને એક જ વખતમાં આપણા 4 મિની ઉત્તપા બનીને તૈયાર થઈ ગયા છે. તો ઇન્સ્ટન્ટ બની જતા આ મિની ઉત્તપાની રેસીપી બાળકોના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ છે. તો તમે પણ જરૂરથી બનાવજો. અને આવી જ અવનવી રેસીપી જોવા મારા પેજને જરૂરથી ફોલો પણ કરી લેજો. ત્યાં સુધી આવજો.